રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ચેનલ ગુર્જરી, આપણી અસ્મિતા. अपने अपने नसीब की बात है. देख तू छोकरी है અને હું છોકરો, સમજી? I can hang around with girls but you can't with boys. સપનાઓ અને હકીકત વચ્ચે ઝઝૂમતી યુવતીની કથા મારી આંખમાં આકાશ, દર રવિવારે સવારે 10:30 અને ગુરુવારે રાત્રે 9:45 માત્ર ગુર્જરી ચેનલ પર. મારી મોટી બહેન છે, મતલબ બહુ અમારા વચ્ચે એટલો ડિફરન્સ નથી અને અમે સાથે ઉછર્યા છીએ. હવે એ એક એવા છોકરાના પ્રેમમાં છે કે જે છોકરો અમારા ફેમિલીના લાયક નથી. હાય હાય, તું વેકેશન પર જાય છે? આહા, કોની સાથે? ફ્રેન્ડ સાથે. ક્યાં જાય છે? આયર્લેન્ડ. ઓહ, કોને પરમિશન આપી? પપ્પાએ. અને ટિકિટ પણ બુક થઈ ગઈ છે. આઈ ટેલ યુ સીસ, પિંકી પણ આવવાની. આઈ પ્રોમિસ યુ વન થિંગ, આ વખતે પટાવીને જ રહીશ. પણ તને પરમિશન મળી, પણ મને શું કામ નહીં? अपने अपने नसीब की बात है. देख तू छोकरी है અને હું છોકરો, સમજી? I can hang around with girls but you can't with boys. Hi sis. So, getting ready to go? યપ. यार तने एक बात कहूं? બોલ. You know, use this study tool to find out a good catch. Why? I would have a good catch. I don't need another one. Oh, Jimmy? This is not a good catch. Did I ask for your opinion? यार तू आमे क्या कोईनी सलाह ले? હવે દેખ આમે મારા સિવાય ઘરમાં કોઈને ખબર નથી. એ યાર હું તને એક વાત કહું, હું તારાથી નાનો છું અને આપણે સાથે મોટે થાય છે. યાર તું તારો ફ્રેન્ડ સર્કલમાં તપાસ કરાવે. જીમી ઇઝ નોટ ગુડ મેન યાર, હી ઇઝ નોટ સિન્સિયર. મારે એને વિશે કંઈ સાંભળવું નથી. તું ના સાંભળ, તારા કાન બંધ રાખ, પણ મારે સાંભળવું પડે છે ને. શું શું સાંભળવું પડે છે? દેખ મારા બધા ફ્રેન્ડ કહે છે કે તું તારી સિસ્ટરને સંભાળે ફસાઈ જશે. ઓકે, jealous હશે. હી ઇઝ નોટ જેલસ. Take two care for me and care for you. That's why. But I don't care. રીટા કેમ છે? દેખ આપણા વિશે કઈ વાતો ના કરીને તો વધારે સારું. ઓકે? અરે યાર, તને તો ખબર છે બધી. યુ નો એવરીથિંગ, ડોન્ટ યુ? So, do I have to pass any information to you? અરે યાર, તને ખબર છે કે હું રીટાને અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. પ્રેમ અને તું, મારી બેન એટલી મૂર્ખ છે કે તારી વાતોમાં આવી ગઈ, સમજો? અને હું બહુ નાનો છું અને એને કઈ કહી શકતો નથી એટલે. હું તને કેવી રીતે ખાતરી આપું? અરે યાર, આમ સિન્સિયર અબાઉટ રીટા. તું અને સિન્સિયર. હું તને એક વાત કહું, તું મારી બેનથી છે ને દૂર રહેજે, સમજો? હું દૂર જ છું એટલે મને ચિંતા થાય છે. એટલે તો હું તને પૂછું છું કે રીટા કેમ છે. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે છીએ ને, તારે જે કરવું હતું તે કરી લીધું ને યાર. દેખ મારા ફાધરના હાર્ટ એટેક આવે છે ને, આખું ફેમિલીમાં ડિસ્ટર્બ થઈ ગયું, સમજો? સોરી હરી. સ્ટે અપ મેન, ડોન્ટ ટોક. હરી, પપ્પાને કેમ છે? કરી લીધું ને તારું ધાર્યું. તું જતી હતી ત્યારે જ મેં તને પૂછ્યું હતું અને હવે પૂછાય પપ્પાને કેમ છે. અને તારી વિશેષ માહિતી માટે કહી દઉં કે જીવે. અને એ સીસ, તને હજી પણ જો થતું હોય ને, હજી પણ લાગણી થતી હોય તો જા ઉપર જઈને બેસ એમની સાથે. મારી સાથે ઘરમાં કોઈ વાત બી નથી કરતું. તો શું પૂછે? તે સી બીચ ઉપર શું જલસા કરે એ પૂછે? પ્લીઝ હરી, તું તેવી રીતના વાત નહીં કર. સોરી, પણ મારે પપ્પાની દવા લેવા બહાર જવાનું. હું આવું તારી સાથે. કેમ? જીમી તારી ત્યાં રાહ જુએ છે. હરી, તારાથી મારી સાથે એવી રીતના વાત કરાય? હું તારાથી મોટી છું, તું ભૂલતો નહીં. અને તું પણ કોઈ ઓછો નથી. પિંકીને પટાવવા તું ટૂરમાં જવાનો હતો, એ ભૂલી ગયો તું? ના, નથી ભૂલ્યો. ટૂરમાં જવાનો છું, પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, એ ટૂરમાં મેં પિંકી લાવવાની ના પાડી. કેમ? એના માટે તો તું જવાનો હતો. કારણ કે હું પિંકીને ખરેખર પ્રેમ કરું છું અને હું નથી ઈચ્છતો કે એના ઘરે પણ આપણા ઘરની સ્થિતિનું પુનરાવર્તન થાય. પ્લીઝ હરી,
મારી હેલ્પ કર. I tell you, sister, I really want to help, but I don't know what to do. એક વાત કહું તને, તું માનીશ? તું છે ને અત્યારે પપ્પા પાસે થોડી વાર જઈને બેસ. તું કશું નહીં બોલે ને તો પણ ચાલશે, પણ પ્લીઝ તું થોડી વાર એની સાથે બેસ. પણ અને તું છે ને જીમીને ભૂલી જા. He is not your cup of tea. આમ સોરી હરી, એવું નહીં થાય. આઈ લવ હિમ. તારી મરજી, પણ તું અત્યારે પપ્પા પાસે જઈને બેસ પ્લીઝ. હેલો સેજલબેન. અરે હાય, કેમ છે? ફાઇન, તમે કેમ છો? બસ ફાઇન. પપ્પાની તબિયત કેમ છે? સારું, હમણાં રેસ્ટ કરે, એમના માટે દવા લેવા આવે. તમે ઘરે કેમ નથી આવતા? આવું છે, પપ્પાની ખાસ તબિયત પૂછવા. પણ અરે એમાં વિચારવાનું શું યાર, પપ્પાને હાર્ટ એટેક આવે ને તમે મળવાના આવો, કેટલું ખરાબ લાગે. એ પણ રીટાએ જે કર્યું છે એ પછી તો ઘરમાં બધા મારો જ વાંક કરતા. કોઈ તમારો વાગ નથી કરતો, બધાને ખબર છે કે તમે આવી વાતમાં રીટાને સપોર્ટ કરો જ નહીં યાર. તમે અત્યારે બિઝી છો? ના. હા તો ચલો ને મારી સાથે. ઓકે ચાલ. હરી, કાલે સવારે અજીત આવે છે એટલે તું રિટાયર રૂમમાં શિફ્ટ થઈ જજે, એટલે અજીતને તારો રૂમ આપી શકાય. ઓકે મોટા ભાઈ. સવારના જ શિફ્ટ થઈ જજો, એટલે મને સાંજ સુધીનો સમય મળી જાય રૂમ તૈયાર કરવા માટે. મારી રૂમમાં શું કામ? મને ના ગમે મારી રૂમ કોઈ શેર કરે તો. તું એક કામ કરજે, તું હરીના રૂમમાં શિફ્ટ થઈ જજે. હરીને વાંધો નથી, રાઈટ હરી? રાઈટ, મને વાંધો નથી, પણ મારો રૂમ તારા રૂમ કરતા નાનો છે. એટલે જ તો તમને શિફ્ટ કરવાનું કહીએ છીએ. ઘરમાં ગેસ્ટ હોય તો એડજસ્ટ તો કરવું જ પડે કે નહીં? પણ એને આપણી ઘરે શું કામ રહેવાનું? હોટલમાં નથી રહેવાતું? આફ્રિકાની ખરાબ પરિસ્થિતિમાં મમ્મી આપણને લઈને ઇન્ડિયા જતા રહેલા, ત્યારે મનસુખ કાકાએ આપણને હોટલમાં રાખેલા, અને ત્યારબાદ વર્ષો સુધી અહીં આવે ને ત્યાં સુધી આપણે એમના ઘરે રહ્યા હતા. એ ભૂલતી નહીં. અરે બહુ જલસા કર્યા છે, કેમ ભૂલાય નહીં? અને હવે આપણે અજીતને હોટલમાં ઉતારીએ તો કેવું લાગે? અને કાલે હિથરો જઈ અજીતને લઈ આવજે. હું શું કામ? હરી જઈ આવશે. અરે કાલે તો હું આખો દિવસ ફ્રી નથી, અને પાછો મારા રૂમ શિફ્ટ કરવાનો છે. અને મારે હરીનો રૂમ સાફ કરીને અજીત માટે તૈયાર રાખવાનો છે. એટલે તારે જ જવું પડશે. અરે અમે તને અજીત સાથે બહુ ફાવતું હતું, ને બહુ વર્ષે મળશું, બહુ મજા આવશે તમને. યુ શટ અપ. ભાભી તમે આવજો ને સાથે. અને ભાભી આવતા હશે તો હું આવીશ. કેમ? તું તો ફ્રી નતો ને? અરે તું તો આટલા વર્ષે અજીતને મળવાની, હું તો ભાભીના કંપની આપવા આવવાનો છું. ટૂંકમાં બીજા કોઈ જાય કે નહીં, તું જઈને અજીતને લઈ આવજે. મમ્મી નાસ્તો આપને નહીં. અરે સવારમાં તો નાસ્તો કર્યો તો, તું પાછો ભૂખ્યો થઈ ગયો. બોલે આ નાસ્તો કર્યો તો એ પછી મેં કેટલું કામ કર્યું. એક મારો રૂમ સાફ કર્યો, રીટાનો રૂમ સાફ કર્યો, એનો આખો મારો સામાન એના રૂમમાં શિફ્ટ કર્યો. કઈ કામ નહીં યાર. અરે હમણાં અજીત આવી જશે, હું રસોઈ બનાવું છું. અરે જા હિનાને કહી આપશે. ભાભી તો રૂમ સાફ કરે ને અજીત માટે, તું આવ ને. અરે આ લોકો હજુ આવ્યા કેમ નહીં? એ રીટા તો ગઈ હશે કે નહીં એરપોર્ટ પર? એરપોર્ટ પર જવા નીકળીએ તો એરપોર્ટ પર જ ગઈ હશે ને મમ્મી. એનો કાંઈ ભરોસો નહીં, એ કહે ક્યાં ને નીકળે ક્યાં. અરે પ્લેન મોડું થયું હશે મમ્મી. અરે આમે ક્યાં પ્લેન આજકાલ ટાઈમ પર આવે છે? ખબર નહીં કેમ, પણ રીટાને એકલીને નથી મોકલવાની. તારે પણ ત્યાં જવાનું હતું. અરે હું તો તૈયાર જ હતો મમ્મી, પણ મારે રૂમ શિફ્ટ કરવાનો હતો કે નહીં. તું એ બધી વાત છોડ. એ મમ્મી, મારા બર્થડે નો શું પ્લાન છે? તારા પપ્પા પથારીમાં છે અને તને પાર્ટી કરવી છે. અરે મેં પાર્ટી કરવાનું ક્યાં કહ્યું મમ્મી? એ તો આપણા ઘરનાની જ નાનકડી પાર્ટી કરી છે, અને મારી ઈચ્છા એ તો તેમાં પિંકીને પણ બોલાવે. કેમ? પિંકીને મળી મારે શું કામ છે? અરે મમ્મી તું ને એકવાર મળીને નક્કી તો કરી લે કે ઘરમાં બહુ તરીકે ચાલશે કે નહીં. એટલે તું જો આવડો અમથો છે અને તે પ્રેમી લફડાબાજી શરૂ કરી દીધી. એ મમ્મી હવે હું નાનો નથી, ઓકે? અને મારે છે ને ઘણી બધી ફ્રેન્ડ છે, પણ પિંકીની વાત જરા જુદી છે. એટલે આવા જ હેમંતને સાંજે હું વાત કરું છું. આટલી નાની અમથી વાતમાં હેમંતભાઈ વચ્ચે ક્યાંથી આવ્યા? અને એમણે લવ મેરેજ કર્યા હતા કે નહીં? હું તને વાત કરું છું, તું સીધા હેમંતભાઈને વચ્ચે લાવે છે. અને મને પિંકી ના ગમી તો પછી મારે વિચારવું પડશે. અને આમે તને હિના ભાભી ક્યાં ગમ્યા હતા? તો હેમંતભાઈ પરણીને લાવ્યા કે નહીં? એટલે પણ મમ્મી તું વાત